હાલો હાથ ગોગડી બેન જલપાબેન કઈએ ને ઉતાવળા થાતા તો લ્યો આજ તો આયા નથી. સાચી વાત છે રેશમા ભાભી તમારી ભૂતળી ને જલપાબેન બેય નથી આયા ને બેય ઉતાવળા થાતા તો આજ તો રાખડી લેવા જાવી છે ને રાખડી લેવા જાવી છે રહી ગયા ને ત્યારે નહીં તો ગોગડી બેન નકા મેં તો વિચાર્યું તું કે આજ ન જાઉં આજ હું આરામ કર લઉં ને કાલ બધે જાસુ પણ જલપાબેન ને ભૂતળી બેન કે ના ના રેશમા ભાભી જઈ જવાય પછી મોંઘી થઈ જાય રાખડી તો મોંઘી જાય રેશમા ભાભી માં આજ કાલ નું કાય હાલે નહીં આજ ખેરે ભલે લ્યો ગોગડી તમે આવી ગયા મેં તો કીધું હજી આયે નહીં પરવારી નહીં અરે હવે ભૂતળી હન થઈને કેસે તૈયાર થાવ ને પોતે તો આવતા નથી તૈયાર તો કરવા જ પડે ને ગોગડી સાચી વાત છે નકા પછી મોડા મોડા જાય ને તે રાખડી મોંઘી જડે બહુ સાતમાઠમનું રાંધણ ચાલુ કરી દીધું વેલા વેલા દુકાને પૂંગી જાય તે રાખડી સસ્તી મળે વેલા જવાય ને નકા પછી મોંઘી કેવી થાય છે તમે તો દુનિયાના યુનિક પીસ છો જલપાબેન રાખડી બંધાવી છે હાવ સસ્તી મોંઘી હશે તો લેશે નહીં ને રક્ષાબંધનમાં કહેશે કે મને મોંઘું ગિફ્ટ આપો આ તો ઈ તો એવું જોઈએ ગોગડી 10 રૂપિયા રાખડી બંધાવો 490 રૂપિયા કમાવો એમ કઈ આવતું હશે ભૂતળી બેન અહીંયા નહીં તો કારેશમાં ભાભી ચાંદીની રાખડી બંધાવી પડે આપણે તો અરે હવે ગોગડીયામાં એવું નથી કઈ એવું નથી ગોગડીયામાં શું છે ખબર છે જો છે ને આપણે આખું વરા ભાઈ આપણને મારી હોય ને બાર જાલી જાલીને મારે ને પછી રક્ષાબંધનમાં અહીંયા ભાઈ 500 રૂપિયા આપે ને એટલે એની બધી ભૂલ માફ થઈ જાય કે જે ભાઈઓ કરતા હોય ને બાર જાલી જાલીને બેનને મારતા હોય ને એને 500 ની તો 2000 દેવા જોઈએ સાચી વાત છે ભૂતળી બેન તમારી મારો ભાઈ તો ભૂતળી બેન છે ને એના પાસે એક સાયકલ હતી હું એની સાયકલ લઈને જાઉં ને તે મને મારે કે બાર જાલીને મારતો બોલો તો રેશમા ભાભી આ રક્ષાબંધન ઉપર છે ને તમે બદલો પૂરો કરી લો ને તમારા ભાઈને કહો કે રક્ષાબંધન ઉપર મને આઈફોન જોશે ના રે ના ભૂતળી બેન આઈફોન ના દેવાય કાઈ આઈફોન તો ઈ વાપરે જેનું જડબું સારું ના હોય આપણે તો જડબા કેવા અસલ રૂપારા છે તો આપણે આઈફોન લઈને શું કરવો છે હવે આપણાથી થાય આ બાવડા દુખ વાહ જલપાબેન વાહ હોશિયાર તો જલપાબેન તમે તો હોશિયાર નથી જલપાબેન એમ કહેવા માંગે છે કે હું તો રૂપારી છું રૂપારી પછી બાર કઈ જલબારા નથી કઈ જલપાબેન ની મારા અમે કઈ કાળા બુજારા નથી બીજું બધું સાચી વાત છે હો તમારી સાદો કાર્ડ છે હાલો હાલો બાઈઓ મોડું નથી થતું તમારે હવે મોડી થાય છે ને ગોગડી હાલો જઈએ હે રેશમા ભાભી આજ કેમ હવે એટલી તૈયાર થઈને આવ્યા છો રાખડી વાળો કમાઈ જાય ને એટલે ભૂતળી બેન એટલી તૈયાર થઈને આવ્યા પૈસા ઘણા લેવા થાય ને આપણે લે તો ચો કઈ વાંધો છે ઘણા છે અહીંયા કાર્યક્રમ સાચી વાત છે ભૂતળી બેન તમારી રેશમા ભાભી આજ તો છે ને ગુંડા જેવા લાગો છો કારા કારા લુગડા પહેરીને આવ્યા છો લૂટી ન લેતા કોઈને ભલે બીજું હા પણ મસ્ત લાગે છે વાઈટ છે ને એટલે અરે હવે ગોગડી આવા કારા કારા લુગડા હવે કઈ હારા લાગતા હશે હવે છે ને ધોળા લુગડા પહેરાય રેશમા ભાભી ધોવાની પોહા નથી લાગતી તમારે કપડા ધોવાની તો કોઈને પોહા નથી જો એક ભૂતળી બેન છે ધોળા કલરનું ટી-શર્ટ પહેરીને આવ્યા ચાલો ને હવે મોડું થાય છે સીડીના સંપલ રેશમા આવી ગયા ભાભી હાલો તમારા ચશ્મા દેજો સીડીના પહેરવા સંપલ પહેરી ચશ્મા લટકા દેજો તપી રેશમા જાય ભાભી હાલો ફોટો પાડવા સંપલ આવી ગયા ના ના ભૂતળી બેન તમને સારા ન લાગ્યા ચશ્મા ફેશન વાળા છે ને એટલે લો સંપલ આવી ગયા જય જય રેશમા ભાભી જય મોતી અને ચશ્મા પહેર્યા ને એવું લાગે છે આખા મોતી થઈને કેવા કારા ડબલા આપે એવા છે તમારા ચશ્મા એકબીજાની ટાઈમ પછી કેમ જાઓ પેલા હાલો રાખડી લેવા જાય ને આવો પછી બેન મોકી આવો જડશે કે 200 રૂપિયાનો ઢગલો છે તમે લ્યો પણ ખાલી આ સૂજ છે ને ઈ 250 ના છે અચ્છા શૂઝ 250 ના છે એમ બાકી બધું 200 હા બોલાવો બીજો કોઈ લેવા હોય તો રાખડી પડી છે ને ભૂતળી બેન આ દુકાન તો બહુ મોંઘી લાગે છે એવી જોતા આઈ દુકાન છે ભાવે એટલો જશે જાવ જો એકવાર ચંપાબેન આવા તો ખાલી કેવી હશે દુકાન છે જોતા કેટલી રાખડી ચાલો જોતા તાવી જલપાબેન આ રાખડી અંત જલસા છે ને જોતા કેટલી રાખડી પડી છે હા ગોગડી બેન પણ મોંઘી એટલી હશે દુકાન જોતો આઈ પૈસા એટલા જાય થઈ હશે ને એ જલપાબેન તમે તો હદ કરો છો લ્યો ને દરવારી રાખડી બોલતો ને તો ચાઈ જડશે નહીં જલપાબેન એક તો લાખ રૂપિયાનો મોબાઈલ જોયે ને પાછા કહેશે કે દરવારી રાખડી બંધાવું ચાલી સંપલ વિશે રાખડી બચારી મૂકી ધંધો કર્યો રેવા દે હા જલપાબેન લઈ તમે જાઓ ઘર 200 ભેગી ની જોડી નથી 200 ની જોડી સૂઝ ખાલી 250 નો ઓ કાકા રાખડી ક્યાંથી ચાલુ થાય છે બ્લેક કલર એ આવો બેન આવો એ કાકા પેલા ભાવ કહી દો અને તમારી દુકાન તો આઈ છે તમે કાઈ નાખો એવા ભાવ કેશો બેન તમે એકવાર રાખડી તો જુઓ પછી ભાવ પૂછજો એકદમ ફર્સ્ટ ક્લાસ રાખડી છે એકી નજરે ગમી જાય ને એવી હા કાકા એમ તો દુકાન એવી છે કે નજરે ગમી જાય ને સિમ્પલ લેને ભાઈ માર તો કોઈ આવો બેન આવો આવો રાખડી લ્યો રાખડી જુઓ એકવાર લઈ લ્યો ઓ ના જલપાબેન અહીંયા જો તો કેવી મસ્તીની રાખડી છે આ જુઓ તો ખરા સેલ છે કાઢવાનો છે એટલે લઈ લ્યો અહીંયા બારે શું ઊભી છે સાતમાઠમાં આવી ગયું ભૂતળી બેન રાખડી તો અહીંયા પણ સરસ છે હો. બની ગયું છે ગોગડી રાખડી એના તો ઢગલા પડ્યા છે લ્યો કઈ લેવી હવે ના મને તો સુગંધ રેશમા ભાભી ક્યાં ગયા ગોગડી તાર ભેગી હતા ને હા ઈ તો પાછળ જ આવતા હતા ક્યાં ગયા રામ જાણે
રેશમા ભાભી હાંધું જોયું છે આજે આવશે લ્યો ને તમે રાખડી જોવો કઈ પસંદ આવે પછી કયો મને તો આમાં મેળ નહીં આવે હો જલપાબેન જો તો રાખડી વાર બાઈ કેવી પડી છે કાં વસ્તી છે કાકા આવતી મૂંગી રાખડી કેટલા વાળી છે બેન રાખડી તો કેટલા પ્રકારની છે તમારે કેવા પ્રકારની જોઈએ છે કયો આવતી મૂંગી રાખડી કયો કેટલાની આવે છે 500 ની આવે છે બેન બતાવું હા ટાડુ ખાર બાપા 500 રૂપિયા તો ખીચામાં લઈને નથી આવી કાકા આ ચાંદીની રાખડી લેવા નથી આવી દોરાવાળી રાખડી લેવા આવીશું તમે તો સોતરા કાઢી લેશો એવા ભાવ કીધા 500 રૂપિયા કઈ હોતા હશે રાખડીના બેન તમારે એવું જ છે ને તમારા ભાઈ પાસેથી 2000 રૂપિયા જોવે છે ને તમારે 10 વાળી ને 50 વાળી રાખડી બંધાવી છે એમ કઈ હાલતું હશે એવું જ આવે ને કાકા ઈ તમે એમ દઈને સમજાવી દીધું કે એવું કેમ છે બેન તમે રાખડી પસંદ કરીને કયો એટલે હું કહું શું ભાવ છે દુકાન થોડીક નમકી જ ને કાકા તમારી તો રાખડી જોઈને મજા આવે ભૂતળી બેન વાતો કર્યા વગર સાનામુના રાખડી પસંદ કરી આપણે આજે જ રાખડી પસંદ કરીને ઘરે જવાનું છે રોકાવાનું નથી કાઈ અરે આ જલપા બેન તમે ન બોલો ને કોઈને બોલવાય ન દો એવા છો તમે તો જલપા બેન આ રાખડી કઈ છે જો તો રાધે કૃષ્ણ વાળી અરે વાહ ભૂતળી બેન આ તો સરસ છે હો હારી તો છે હો ભૂતળી ઓ કાકા રાધા કૃષ્ણ વાળી રાખડીનો શું ભાવ છે બેન જરીક અહીંયા બતાવો તો રાખડીનો શું ભાવ છે કાકા બેન આ રાખડીના 200 રૂપિયા છે આ તો સેતરાઈ જાશું કાકા બહુ રૂપિયા કઈ હોતા હશે રાખડીને બેન આમાં જે વચ્ચે ડાયમંડ વાળું છે ને એ ક્યારેય છે ને કારું થાય જ નહીં ને આજુબાજુ રુદ્રાક્ષ છે ને એ સાચા છે એટલે મોંઘી હોય રાખડી 200 રૂપિયાની છે જેના પાસે રાખડી લેવા જાય ને એમ જ કે રુદ્રાક્ષ સાચા છે અને વચ્ચે રહ્યું ને એ કોઈ દી કારું ન થાય ને બે દીમાં તો કારું બુજારું થઈ જાય છે અડધાને તો બચારાને એવું કઈ કઈ કાકા તમે સેતરી જાતા હશો છોકરી બચારી તૈયાર થઈને એટીકેટી થઈને પાવડર બાવડર લગાવી રાખડીની શોપિંગ કરવા આવે ને તમે કે રુદ્રાક્ષ પર સાચો છે ના કોઈ દી કારું ન થાય એમ કરી કરીને સેતરી જાવ તમારે કઈ રાખડી લેવી છે બેન તમે કારો ભાવ કરો તો લે એમ તો કેમ લઈ ગયો બેન રાખડીમાં કાંઈ ભાવ કરવાનો ના હોય હા ભાવ તો કરવો જ પડે લ્યો ભાવ બંધ તમે એ જલપા બેન જરી કારે કઈ પાસ કરો તો આ હારી છે કેટલાની છે છત્રી ચાલી રૂપિયા દેતા હોય ને તો 10 તો લઈ જ લો એવું તો કેવાય કાકા આ રાખડીનો ભાવ કેટલો છે જરી કે ઓ કાકા બસ જે અમે લઈને આવી છે ને એ હાવ ખાલા ખખડે છે એટલે કક માપે ભાવ કેજો બેન આ રાખડીના 90 રૂપિયા છે અરે બાપા તમારી દુકાનમાં તમે એસી ના પંખાના બિલના ખર્ચા કાઢતા લાગો હે 90 રૂપિયા તે કઈ હોતા હશે મેં તો કીધું 30 40 ની હોય ને તો હું 9 10 લઈ લઉં તમે તો લૂટેરા જેવા છો લૂટી જશો કાકા બેન એવું નથી આ પ્રીમિયમ ક્વોલિટીનો માલ છે હા એ તો પછી દુકાનમાં ઢળો એટલે હમ તો એમ જ કે આ પ્રીમિયમ ક્વોલિટીનો માલ છે બેન એક વાર જલપા બેન હું છે ને રાખડી લેવા ગઈ ને તે રાખડીમાં ખાલી એક વચ્ચે રુદ્રાક્ષ હતો ને મેં ભાવ પૂછ્યો તો કેટલા કીધા ખબર 60 રૂપિયા બોલો સેતરવા જ બેઠા છે ને આપણે તો પાછા તો કે છે બાઈ રાખડી એમાંય ભાવ કરે હવે તમે લૂટેરા લૂટવા બેઠા હોય તો પછી ભાવ જ કરવો પડે ને એક વચ્ચે રુદ્રાક્ષ નાખીને કે 60 રૂપિયા એમ કે દેવાતા હશે સાચી વાત છે એમ તો કઈ ના જ દેવાય ને મમ્મી હાલ ડોક્ટરને બતાવ્યા બેન તમારે કઈ રાખડી લેવાની છે આ બે રાખડી પસંદ કરી છે તમે કઈક વાજબી ભાવ કયો ને તો લેવી છે અને કાઈ લેવું નથી અમારે અમે તો આંસા થઈ જશું બેન આ 200 વાળી રહી ને ઈ તમને હું 190 ની આપું અને આ 90 વાળી રહી ને હું તમને 80 માં આપી દઉં હા નાજી એ સેતરવા જ બેઠા છો કાકા અમારે છે ને એટલી મૂંગી લેવી જ નથી મેં તમને બીજી બતાવીને 40 રૂપિયાની આપવી હોય ને તો આપો નકર અમારે કાઈ લેવું નથી જન્માષ્ટમી આ તો 50 આપી દો મમ્મી બેન 50 મૂંગા નહીં થાય ના રે ના જલપા બેન આ 50 વાળી રાખડી છે ને દુકાનમાં 2 રૂપિયાની વેચાય છે આપણે લઈ લઈ હું વળી જાય ગાંઠિયા કરતી હતી તેલ ઉડ્યું ગરમ હા સારું ચાલો એક જ લઈ ખોડલા થઈ ગયા લે આ તો કેટલી પેક કરું બેન ક્રીમ હા ભાઈ રાખડી પસંદ કરી લીધી અરે ભાઈ રેશમા બાબા તમે ચા રોકાઈ ગયા હા એમાં દૂરની સહેલી આવી હતી ને એને મળવા રહી હતી ગોગડી બેન રાખવું પડે તમે રાખડી પસંદ કરી કે નહીં તો ગેસ ના હા હા કરી છે ને ગાંઠિયા પડવા જાય તો ગરમ લૂ લાગે હાથમાં એ સર બે ધ્યાન જ રાખી કરતી ત્યાં પાણી પીવા તો વળી ના આમ જોવા જાય એમાં છાટા રેશમા ભાભી હજી દુકાને નતા પોગ્યા ખબર છે ને તમે તો કેવડા બોલ બોલતા હતા યાદ છે તમને ગોગડી બેન હવે તમને મોટી લાગવા માંડી ગઈ રાખડી જીરાપુરી ને ખાખરા કરવા જતી જીરાપુરી કરવી છે મીંડા લોટનું પડીકું લેવા જાતી હતી પાછી લઈ આવી હાલો કેવાય લ્યો વળી એ સર બેન વાંચો ને કામ હોય તો હું ને ચીંટુ જાય છે જલપા બેન તમારે કેટલી લેવી છે મારી બે લઈ લો ને ગોગડી તારે કેટલી લેવી છે મારે તો એક જ લેવી છે ગંજ એટલે હે ને રેશમા ભાભી તમારે લેવાની છે બહુ વાર લેવાની છે કે ચાલી વારી મારી પર તમે લઈ લો 40 વાળી લઈ લો હાલો આ તો કાકા 40 વાળી રાખડી ને ઈચ્છા રાખડી પેક કરી દો કાંઈ વાંધો નહીં બેન આવો તમે પેશન્ટ છો અત્યારની બહેનોને તો રાખડી બંધ થવા જાય તો અહીંયા ગિફ્ટ મોંઘા મોંઘા જોવે છે ને રાખડી લેવા જાય તો અહીંયા પૈસા દેવા પોહાતા નથી દેવાનું હોય 40 50 ની બોહોની રાખડી તમને ચા મૂકી પડે બેન તમને તો 2000 ને 5000 ની પછી નોટું આવે ને કરી ગયા હોય તો એ કાકા 2000 ની 5000 ની નોટો તો હવે આવે છે જઈ અમે નતા હતા ને તઈએ છે ને અમે મારા ભાઈને રાખડી બંધાવતા મારા ભાઈ હંભાઈને 10 રૂપિયા આપતો અને ઈ 10 રૂપિયા છે ને કલાક પછી તો રોવડાવી પાછા ઝડપી લેતા તેલ ઉડ્યું લેટ મી ચેક
હા ઈ તો હવે નાનકા હોય ને મોટા થાય ત્યાં રક્ષાબંધનમાં ફરક જ હોય ને ડોક્ટર છે સાચી વાત છે હો કાકા, હવે તો ફરક જ હોય ને. થઈ જાઓ અને રડવાની જરૂર ઓ નહીં. બેન આ તમને રક્ષાબંધન ખબર ઉપર છે ને ભાઈઓ પાસે ગિફ્ટ થોડાક છે ને હરવા માંગજો હરવા. ક્રીમ છે ઓ કાકા, આ વખતે છે ને હા હરવો gift માંગવું છે. બેસી જશે ક્રીમ. એવું હરવું તો શું છે વરી હું આપી દઉં ને. હા તો જમીનનો ભાગ આપી દેજો, બીજું શું. સોરી ડોક્ટર સાહેબ હા તો હોશિયાર બાયું. હાથના ડાઘ કેવી રીતના જશે હાથના હા, ડાઘ તો ટેન્શન મજાક ના લો. થાય, આ કાકા, માટે મજાક એલોવેરા કરીશું, ક્રીમ છે તો ના, ના, ઈ તો મજાક જ natural થાય ને, tea તમે સારું. ઘસી શકો છો. ઓકે ઓ ભૂતળી બેન, ચાલો ચાલો Relax થઈ જઈએ, જાઓ, આજે બીજું પરફ્યુમની કાંઈ છે દુકાનમાં પણ જવાનું છે, અને ગરમ પરફ્યુમ તેલ લેવું હોય છે. ત્યારે ધ્યાન હાલો રાખવું. ટાણી, હા, આ એમાં VIP એવું છે, માણસોને ડોક્ટર સાહેબ, પરફ્યુમ લેવું છે. આઈટમ આવી ગઈ, ગોગળી અને બધી VIP ના આંખમાં કહેવાય, એમાં નાવાના એમાં ચોર કહેવાય, જે ગાંઠિયા નાય નહીં ને, ઈ એમાં પરફ્યુમ ઝારો, સાટે, લકડી ગાંઠિયા, પડી જાય ઝારાને કહેવાય તો બહુ એને. વાર લાગે. એમાં પાછું તેલ ઉડ્યું એટલે બરી ગયા. નકર તો કોઈ દી કાંઈ થાય નહીં. રેસમાં ભાભી હાઈ રોજ નાઈ તમારી લેતા હો એટલી તો બધી પરફ્યુમની રાંધવામાં શું હોય. જરૂર પડે? તમારા ઘરે પાણી નથી આવતું? આ ક્રીમ છે પાણી તો મલક આને બધાનું આવે લગાવજો. છે, જલપાબેન પણ હિંમત નથી આવતી, હિંમત ડોક્ટર ચલેવા સાહેબ, જાય. તમારું નામ શું લખ્યું? એમાં ડોક્ટર રેસમાં ભાભી તો કુકુરિયા. આરહુડા, કોઈ દી મોઢું ય ન ધોવે, પાવડર લગાવીને મારું હાલી નામ આવે એટલે ડોક્ટર ધોળા કેતન ધુતારા લાગે કુકુરિયા છે, છે. જોવો ને. ઈ તો ઠીક સાહેબ, કેતન તો કાળા બરાબર. બુજારા કેતન તો લુગડા અને બધાનું એમાં નામ. ધોળો મોઢામાં પણ પાવડર કુરકુરિયા ઈ સાચો, તમારું એટલે સરનામ લાગે. હા ચાલો આ તો કુકુરિયા પછી અમારી કરશું, સરનામ. મોડું થાય કેવી છે. અતરંગી સરનામ હવે છે હવે તમારી. ટાણી ચાલો આવવા ડોક્ટર માંડો, સાહેબ, આ રેસમાં ભાભી કુરકુરિયા પરફ્યુમ પેલા લેવું ખાવાના આવે છે, બિચારા પડી નાયા તારા. નથી ને તે ગંધ થાય છે રે. આ તો કેવું, આવું કેવું સાચી વાત છે કુરકુરિયા સરનામ? તમારી. ક્યાંથી આવી વળી આવી અટક? હા એ અમાર પેઢીઓની પેઢીઓ છે ને એ દાદાને જો તમને કુકુરિયા બહુ અમારો ભાવતા વિડીયો પસંદ એટલે આવ્યો અમારે હોય તો એટલે અમારા વિડીયોને કુરકુરિયા લાઈક પીવું. કરો, શેર કરો અને ડોક્ટર સાહેબ, રેવા દ્યો ને. કંઈ ક્યાં સબસ્ક્રાઇબ કરો. તો મળીશું બીજા વિડીયોમાં. કુરકુરિયા બાય બાય, હતા જય શ્રી તો કૃષ્ણ. તમે રહેવા દ્યો ને મારી અને પેઢીની કમેન્ટ સરનામ કરવાનું કુરકુરિયા છે તો મને નથી ખબર તો અહીંયા હું નતો બાપ દાદાના જન્મમાં મને અને ક્યાંથી કમેન્ટ ખબર કરવાનું હોય? ભૂલતા નહીં કે રક્ષાબંધનમાં શું માંગવાના છો. હાલો, લેવાઈ ગઈ ટ્યુબ. જય ડોક્ટર શ્રી સાહેબ, કૃષ્ણ, કેટલી હેપી પૈસા રક્ષાબંધન. 200 રૂપિયા. રક્ષાબંધન આવે છે રી, ઓકે. ટાણે ટાણે રાખડીની ગભરાવાની શોપિંગ કરી જરૂર આવો. નથી, ઈ અમે તો કરી લીધી જો, પછી મોંઘી થઈ જશે. ટ્યુબ લેવાઈ ગઈ હોય તો. બાય બાય. ડોક્ટર સાહેબ તો દાંત કઢવી એવા છે. પણ કુરકુરિયા સાંભળીને મને કુરકુરિયા ખાવાનું મન થઈ ગયું. મમ્મી છાનો મને ચાલ ને, તારી પાછળ તો ઉડ્યા જ ફોડલા થયા છે. હાલો જલપાબેન, કરવાનું ગાંઠિયા હજી કે નથી કરવા?